લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરી વિપક્ષોને પાછળ રાખ્યા છે। તાલુકા પંચાયતની પ્રમુખ પદે તેજલબેન રાઠવાને ઉપપ્રમુખ પદે શૈલેષભાઈ ભીલ સર્વાનુમતે ચૂંટાતા કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો હતો। કવાડ તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 17 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપે 8 બેઠકો અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળતા બંને પક્ષોને સત્તાથી દૂર રહેવું પડ્યું હતું। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિજયોત્સવ પણ ઉજવાયો હતો। ઢોલ નગારાના તાલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વરણી સાથે જ કવાડ તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના શાસનનો વિધિવત પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આજ રોજ કવાડ તાલુકાની અંદર આથા ડુંગરી જિલ્લા પંચાયતની અંદર ખરમણા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ તરીકે નિમણૂક કરી છે, તો લોકોનો કામ કરીશું આમ આદમી પાર્ટી। શું નામ તમારું? તેજલબેન દિનેશભાઈ। કવાડ તાલુકો રોડદા ગામ તો કવાડ તાલુકાના વતની છે। हमारा लोक लाडीला सेतरभाई वसावाए हमारी पार्टी ने अमोने सब टिकट अपावीने हमारी सब भाइयों बहनों माताओं भूलकाओं सब हमारा विश्वास अमोने आशीर्वाद पूरो आल्यो। अपने आज प्रमुख आज कवाड तालुकानी खरमड़ा गामनी बेन ने अमे प्रमुख तरीके अमने निमलेनी से ये बराबर खूब खूब आभार है। और सौ हमारा भाइयों बहनों जो विकासना कामों नहीं थता होय आज लगे नहीं थया होय एवा कामों ने करवा बाबते हमारी सौ बधा भाइयों बहनों ने विनंती जे खोटू थाय इन अमे सरकार आली ने अमे आ पार्टी ने अमे ठेठ दिल्ली ने सुधी पहोंचाड़ी है एवी अमे अपेक्षा राखी रह्या छे। जय हिंद जय भारत माता। आज रोज जे प्रमुख અને ઉપપ્રમુખની કવાડ તાલુકા પંચાયતમાં જે વરણી કરવામાં આવી છે એમાં અમે બહુમતીથી જીતી ગયા છે અને તેજલબેન રાઠવા અમારા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જીતી ગયા છે। શૈલેષભાઈ ભીલ એ અમારા ઉપપ્રમુખ તરીકે જીતી ગયા છે। અમે બાંહેધરી આપીએ છીએ જનતાને કે અમને અમારા ઉપર વિશ્વાસ કરીને જે મત આપ્યું છે એમને મતને અમે જવા નહીં દઈએ અને એમના જેટલા પણ પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ લાવીશું અને કવાડ તાલુકાને કેવી રીતે આપણે પ્રગતિ ઉપર લઈ જઈએ અને કેવી રીતે સમસ્યાનું સમાધાન લાવીએ એ વિશે અમે કામ કરીશું અને કવાડને આખું ગુજરાતના અમે નંબર 1 તરીકે ડેવલપમેન્ટમાં કેવી રીતે આગળ વધારીએ એના વિશે અમે આગળ વધવા કવાડ તાલુકા તરફથી ઉપપ્રમુખ તરીકે અમે ચૂંટાઈને આવ્યા છે, તો અમારા આદિવાસી વિસ્તારના હિતના માટે અમે જે કંઈ હશે એ અમારા જે કંઈ પ્રતિનિધિત્વ છે તેમાં અમે નિભાવીને રહીશું। શું નામ તમારું? ભીલ શૈલેષભાઈ દામાભાઈ।